चलो तो विद्यार्थी मित्रों चैप्टर 6 में આપણે લાસ્ટ ટાઈમ એક સ્વાધ્યાય પૂરું કર્યું હતું। હવે આજે એક નવા ટૉપિક ઉપર આપણે અભ્યાસ કરવાના છીએ। વિધેયોના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો। મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોમાં બે પ્રકારના મૂલ્યો આવશે, સ્થાનીય મહત્તમ ન્યૂનતમ અને વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ। એના વિશેની હું તમને પહેલાં સમજ આપું છું, પછી દાખલામાં શું કરવાનું છે એ વાતો આપણે કરીએ છીએ। તો એ વસ્તુ સમજવા માટે મેં એક વિધેય લીધું છે y બરાબર fx। x બિલોંગ્સ ટુ સૌરત અંતરાલ AB। આ એનો પ્રદેશ લીધો છે। હવે માનો કે આ વિધેયનો ગ્રાફ આ રીતનો આવે છે। મારે તમને મુદ્દાઓ સમજાવવા છે એ પ્રમાણેનો મેં ગ્રાફ દોર્યો છે। એક્સની કિંમત સંવૃત અંતરાલ AB, એટલે આ રીતે મેં અહીંયા A અને અહીંયા B મૂક્યો છે, અને માનો કે એનો આ રીતે મેં ગ્રાફ દોરી દીધો છે। હવે તમે જુઓ કે x બરાબર A હોય ત્યારે વિધેયનું મૂલ્ય કેટલું થાય? y બરાબર fa થાય। એટલે એક્સની કિંમત એ છે તો વિધેયનું મૂલ્ય fa છે, તો આ જે ઊંચાઈ બને fa બને। ટૂંકમાં આ કિંમતની આગળ f લગાડી દઈએ એટલે આ ઊંચાઈ બની જાય, એ નક્કી થઈ ગયું। જો આ b છે તો આ ઊંચાઈ શું બની જાય? fb બની જાય। હવે અહીંયા મેં x અક્ષ ઉપર જુદી જુદી કિંમતો લીધી છે। તમે જુઓ x1, x2, x3, x4, x5, x6 આવી મેં થોડી કિંમતો લીધી છે। હવે એક્સની કિંમત x1 હોય ત્યારે વિધેયનું મૂલ્ય થવાનું fx1। હવે તમે જુઓ એ જે fx1 એટલે કે એ જે ઊંચાઈ છે એ રેખાખંડ જે છે એની ઊંચાઈ એટલે fx1 એ fx કરતાં મોટો છે। એની આજુબાજુમાંથી એક્સની કિંમતો લઈએ, એને હું એક્સ જ કહું છું, તો એક્સની કિંમત લઈએ એટલે અહીંયા આવો fx થાય। એક્સની બીજી કિંમત લઈએ બાજુમાં તો આવો fx થાય। આ બાજુથી એક્સ લઈએ તો આ fx થાય। એની નજીકમાંથી બીજો એક એક્સ લઈએ તો આ fx થાય। તો આ જે બધા રેખાખંડો બન્યા એમાં fx1 મોટામાં મોટો છે। જુઓ ટેકરા ઉપર પેલો આમ ટેકરો બને છે એટલે fx1 છે મોટામાં મોટું છે। તો fx1 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ fx। પણ x છે બહુ દૂરથી નથી લેવાના, એક્સની કિંમતો x1ની આજુબાજુમાંથી જ લેવાની। એટલે આજુબાજુ એટલે એક અંતરાલ હું બનાવું, x1 માઇનસ h, x1 પ્લસ h, આવું। h એટલે કોઈ નાની કિંમત છે, એટલે x1ની આજુબાજુમાંથી જો x લઈશું તો એના માટે fx1 એ fx કરતાં મોટો અથવા સરખો થશે। મતલબ કે આ રેખાખંડ એની આજુબાજુની કિંમતોમાં મોટામાં મોટું છે, એના સ્થાનની આજુબાજુની કિંમતોમાં એ મોટામાં મોટું છે। એટલે એવું કહેવાય f એ x બરાબર x1 આગળ સ્થાનીય મહત્તમ છે। કેવું છે મિત્રો? સ્થાનીય મહત્તમ, એના સ્થાનની આજુબાજુમાં એ મોટામાં મોટું છે। બોલો, ખબર પડી? એટલે f એ x બરાબર x1 આગળ સ્થાનીય મહત્તમ છે અને એનું મહત્તમ મૂલ્ય fx1 થાય। આ રહ્યું। હવે એ પ્રમાણે તમે સમજી ગયા કે x2 આગળ, x બરાબર x2 આગળ જુઓ વિધેયનું મૂલ્ય આટલું થાય, fx2 થાય। આ ઊંચાઈ fx2 કહેવાય। તો x2ની આજુબાજુમાંથી x લઈએ
તો આ બધા એફએક્સ થાય. આ જે રેખાખંડ દોરું છું એ બધા કેવા થઈ જાય? એફએક્સ થઈ જાય. તો fx2 એ નાનું છે કોના કરતાં? એફએક્સ કરતાં. પણ કયા એફએક્સ? તો એક્સ એ x2ની આજુબાજુમાંથી લઈએ તો એનો અર્થ એવો થાય કે f એ x બરાબર x2 આગળ કેવું છે મિત્રો? સ્થાનીય ન્યૂનતમ છે. સ્થાનીય મતલબ એના સ્થાનની આજુબાજુ, લોકલ, એના સ્થાનની આજુબાજુમાં એ નાનામાં નાનું છે એટલે એને સ્થાનીય ન્યૂનતમ કહેવાય. માનો કે આપણી શાળા છે, આપણી શાળાનો કોઈ વિદ્યાર્થી 98% લાવે તો એ આપણી શાળાનો સ્થાનીય મહત્તમ કહેવાય. અને આપણી શાળામાં ઓછામાં ઓછા માનો કે કોઈને ટકા છે 84, તો આપણી શાળાનો એ મારી શાળા, આપણી શાળાનો આ સ્થાનીય ન્યૂનતમ કહેવાય. એને પછી બીજી શાળા જોડે કમ્પેર કરવા નહીં જવાનું. હા, એવું બને અન્ય શાળામાં સૌથી વધારે ટકા લાવનાર છોકરાને 81% હોય તો એ સ્થાનીય મહત્તમ કહેવાય. સૌથી ઓછા ટકા લાવનાર છોકરો 60% હોય તો એ સ્થાનીય ન્યૂનતમ કહેવાય. આ સ્થાનીય મહત્તમ છે, પેલો એ સ્થાનીય મહત્તમ છે. આ સ્થાનીય ન્યૂનતમ છે, પેલો એ સ્થાનીય ન્યૂનતમ છે. પણ શું બને? કોઈ એક બિંદુ આગળનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય પેલા મહત્તમ કરતોય વધારે છે, જુઓ, તો એવું બની શકે. બીજી શાળાના પહેલા નંબર કરતો આપણી શાળામાં છેલ્લા નંબરવાળાના ટકા વધારે હોઈ શકે. પછી એની જોડે ઝઘડાય નહીં કે ભાઈ તારો શાનો પહેલો નંબર? મારા 84% છે, પણ તું તારી શાળામાં વાત કર, પેલો પેલાની વાત કરતો હોય. એટલે કોઈ બિંદુ આગળનું સ્થાનીય મહત્તમ મૂલ્ય બીજા કોઈ બિંદુ આગળના, કદાચ હોય તો આપણા આલેખમાં નથી, કોઈ બિંદુ આગળનું સ્થાનીય મહત્તમ મૂલ્ય બીજા કોઈ બિંદુ આગળના સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કરતાં નાનું હોઈ શકે. મતલબ કે એવું મગજમાં ગોઠવી નહીં દેવાનું કે મહત્તમ એટલે મોટું જ, બરાબર? સ્થાનીય મહત્તમ એટલે મોટું જ એવું નહીં. તો આ રીતે વિધેય ટેકરા ઉપર હોય એટલે મહત્તમ, ખાડા ઉપર હોય એટલે સ્થાનીય ન્યૂનતમ. અહીંયા કેવું બનશે? બોલો અડો. સ્થાનીય મહત્તમ. ચાલો, x4 આગળ સ્થાનીય ન્યૂનતમ, x5 આગળ સ્થાનીય મહત્તમ, x6 આગળ સ્થાનીય ન્યૂનતમ. તો આ રીતે આલેખની મદદથી તમે સમજી ગયા હશો કે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ કોને કહેવાય. હવે વૈશ્વિક શબ્દ અંદર લખ્યો છે. વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ કોને કહેવાય? તો તમારો જે આલેખ છે એ આલેખમાં સૌથી મોટામાં મોટું હોય એને વૈશ્વિક મહત્તમ કહેવાય, આખા આલેખમાં. અને આખા આલેખમાં જે નાનામાં નાનું હોય એને વૈશ્વિક ન્યૂનતમ કહેવાય. ધ્યાન રાખજો. એટલે શોધવાના બધા સ્થાનીય, પણ વૈશ્વિક ક્યારે શોધવાના એ દાખલાઓ આવશે એટલે હું તમને સમજાવીશ કે જો આ રીતે સંવૃત અંતરાલ આપેલો હોય ત્યારે પણ શોધી શકાય વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ, અથવા ઘણી વખતે x બિલોંગ્સ ટુ r હોય તો પણ વૈશ્વિક મહત્તમ ન્યૂનતમની ચર્ચા કરી શકાતી હોય છે. હવે આ એક તમને પ્રાથમિક સમજ આપી. હવે આ મહત્તમ ન્યૂનતમ મૂલ્યો શોધવા માટેની 2 રીતો છે. તમારે 2 રીતોનો અભ્યાસ કરવાનો છે. એક રીત છે પ્રથમ વિકલિતની કસોટી અને બીજી રીત છે દ્વિતીય વિકલિતની કસોટી. બંનેમાં વિકલનની જરૂર પડે છે, એટલે ચેપ્ટરનું નામ પાડ્યું છે ને વિકલિતના ઉપયોગો. તો વિધેય વિકલનીય હોય એ જરૂરી છે, જ્યારે આપણે રીતોમાં જોઈશું ત્યારે. પણ આ આલેખ એવો દોર્યો છે કે જેમાં 1-2 બિંદુ એવા છે કે જ્યાં વિકલનીય નથી. જુઓ, x5 આગળ વિધેય વિકલનીય નથી. કોઈ કહેતા મને ક્યાંથી ખબર પડી? તો જે બિંદુ આગળ નિશ્ચિત સ્પર્શક ના દોરી શકાય
તે બિંદુ આગળ વિધેય વિકલનીય નથી એમ કહેવાય. અહીંયા તમે નિશ્ચિત સ્પર્શક ના દોરી શકો. કોઈ આમે દોરે, કોઈ આમ ઢાળ ગમતો હોય તો આમે દોરે, કોઈ આમે સ્પર્શક દોરે. એટલે અહીંયા વિકલનીય નથી, અહીંયા પણ વિકલનીય નથી. છતાં સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ હોઈ શકે. એટલે દાખલાઓ ગણતી વેળાએ આ બાબતને હું ફરીથી તમને યાદ કરાવડાવીશ. બરાબર? તો હવે પ્રથમ વિકલિતની કસોટી કેવી છે, દ્વિતીય વિકલિતની કસોટી કેવી છે, એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. આ આલેખ હું અત્યારે દોરેલો જ રાખું છું. તમારે કસોટીનો ઉપયોગ કરતાં શીખવાનું છે. તો જુઓ, ધારો કે એફ એ આઈ પર વ્યાખ્યાયિત વિધેય છે. આઈ એટલે અંતરાલ, સંવૃત, વિવૃત કે ગમે તે આર પણ હોય, જેમ અહીંયા સંવૃત અંતરાલ હતો એમ. સી બિલોંગ્સ ટુ આઈ એ એફની નિર્ણાયક સંખ્યા છે. એફની નિર્ણાયક સંખ્યા એટલે આ x1, x2, x3, x4, x5, x6 આ બધી નિર્ણાયક સંખ્યાઓ કહેવાય. નિર્ણાયક સંખ્યાનો મતલબ એવો થાય કે એક સંખ્યા માટેનું બિંદુ ટેકરા પર હોય કાં તો ખાડામાં હોય. આ નિર્ણાયક સંખ્યા. એના માટે આપણે શું કરવાનું? આલેખ નહીં દોરવાનો, પણ f' બરાબર 0 અને f' બરાબર અવ્યાખ્યાયિત આવું મૂકીને શોધી કાઢવાની. f' 0 મૂકો મતલબ શું કે એ બિંદુ આગળનો સ્પર્શક x અક્ષને સમાંતર થઈ જાય, એટલે f' 0 કહેવાય. એટલે જો તમારું બિંદુ ટેકરા ઉપર હશે તો એ f' 0 થાય, ખાડામાં હશે તો એ સ્પર્શક આવો થાય એટલે f' 0 થાય. જો અહીંયા f' 0, f' 0 આવી જગ્યાએ અવ્યાખ્યાયિત કહેવાય. એટલે f' અવ્યાખ્યાયિત બનતું હોય તો પણ નિર્ણાયક સંખ્યા મળે. એટલે નિર્ણાયક સંખ્યા શોધવા માટે વિધેયનું વિકલન કરવાનું, વિકલન કરીને f' 0 મૂકવાનો, f' અવ્યાખ્યાયિત લેવાનો, એમાંથી જે એક્સની કિંમત મળે એને નિર્ણાયક સંખ્યા કહેવાય. તો અહીંયા આપણે નિર્ણાયક સંખ્યા કઈ લીધી છે? સી. તો જેમ અહીંયા આ x1, x2, x3, x4, x5 બધી નિર્ણાયક સંખ્યાઓ છે. ચાલો તમને સમજાવવા પૂરતું આને હું સી લખી દઉં. ચાલો, સી નિર્ણાયક સંખ્યા છે. હવે શું કીધું જોજો, જો x બિલોંગ્સ ટુ સી માઇનસ એચ સી માટે f' ગ્રેટર દેન 0. એટલે સી માઇનસ એચ સી એટલે સીની ડાબી બાજુ એવું કહેવા માગે છે. સીની ડાબી બાજુ એમ. સીની ડાબી બાજુમાં વિધેયનું વિકલન ધન હોય. ધન હોય એટલે વિધેય વધતું વિધેય કહેવાય. તો જો આલેખ આમ ઉપર જાય છે એટલે વધતું વિધેય કહેવાય. એટલે f' ગ્રેટર દેન 0 બને, મતલબ ડાબી બાજુમાં વધતું વિધેય હોય. અને x બિલોંગ્સ ટુ સી, સી પ્લસ એચ માટે મતલબ સીની જમણી બાજુ, આ બાજુમાં, એના માટે f' લેસ દેન 0 હોય. મતલબ કે વિધેય ઘટતું વિધેય હોય, એટલે આલેખ નીચે ઉતરતો હોય. ડાબી બાજુમાં આલેખ ઉપર જતો હોય, જમણી બાજુમાં નીચે ઉતરતો હોય, તો એનો મતલબ સી આગળ આમ ટેકરો બનતો હોય. અને ટેકરો બનતો હોય મતલબ શું કહેવાય? સ્થાનીય મહત્તમ કહેવાય. તો બસ તમારા મનમાં આવી આકૃતિ યાદ રાખવાની કે ડાબી બાજુમાં વિધેય વધતું વિધેય હોય, જમણી બાજુમાં ઘટતું હોય, તો શું બને? આમ ટેકરો બને. બરાબર? એવી રીતે તમને હવે ખબર પડી ગઈ. જો સ્થાનીય ન્યૂનતમ હોય એટલે આમ ખાડો બનતો હોય તો ડાબી બાજુમાં ઘટતું આવશે, જમણી બાજુમાં વધતું આવશે. એટલે ડાબી બાજુમાં લેસ દેન 0, જમણી બાજુમાં ગ્રેટર દેન 0. ખ્યાલ આવ્યો? તો એના માટે આપણે નીચે જુઓ આ રીતે લખી શકીએ. તો જુઓ મેં લખ્યું છે, જો x બિલોંગ્સ ટુ સી માઇનસ એચ સી એટલે સીની ડાબી બાજુમાં f' લેસ દેન 0, ડાબી બાજુમાં આને આપણે સી સમજી લઈએ, ડાબી બાજુમાં ઘટતું વિધેય હોય, જમણી બાજુમાં વધતું વિધેય હોય, તો વિધેય સી આગળ સ્થાનીય ન્યૂનતમ છે તેવું કહેવાય. એટલે આને તમે આખું શબ્દોમાં ગોખી ના મારો તો ચાલે. આની જે સમજ છે યાદ રાખવાની
કે પ્રથમ વિકલિતની કસોટી મતલબ એમાં એક જ વખત વિકલન કરવાનું આવે છે એટલે પ્રથમ વિકલિતની કસોટી કીધી. એમાં સ્થાનીય મહત્તમ ન્યૂનતમ કેવી રીતે નક્કી કરવાનું છે. તો પહેલી નિર્ણાયક સંખ્યાઓ શોધી લેવાની અને નિર્ણાયક સંખ્યાઓની ડાબી બાજુ અને જમણી બાજુમાં વિધેયની વર્તણૂક કેવી છે એ જોવાનું. વિધેય વધે છે કે ઘટે છે એ જોઈને નક્કી કરવાનું કે બિંદુ ટેકરા ઉપર હશે કે ખાડામાં હશે. મતલબ કે સ્થાનીય મહત્તમ હશે કે સ્થાનીય ન્યૂનતમ હશે. તો આને શું કહીશું આપણે? પ્રથમ વિકલિતની કસોટી. હવે આ કસોટી કદાચ કોઈ વાર અઘરી પડતી હોય તો બીજી પણ એક કસોટી છે જેને આપણે કહેવાના છીએ દ્વિતીય વિકલિતની કસોટી. એ વધારે સરળ છે. જુઓ તો દ્વિતીય વિકલિતની કસોટી આવું કહે છે કે ધારો કે એફ એ આઈ પર વ્યાખ્યાયિત વિધેય છે. સી બિલોંગ્સ ટુ આઈ એ એફની નિર્ણાયક સંખ્યા છે તથા એફ એ સી આગળ સતત છે. જો એફ ડબલ એસ સીનું અસ્તિત્વ હોય, મતલબ કે અહીંયા દ્વિતીય વિકલનની જરૂર પડશે, દ્વિતીય વિકલન મળતું હોય ત્યારે જ વાત થશે. એમાં નંબર 1, જો એફ ડેશ સી 0 હોય, પહેલું વિકલન 0 હોય અને એફ ડબલ ડેશ સી લેસ દેન 0 થાય તો એફ એ એક્સ બરાબર સી આગળ સ્થાનીય મહત્તમ છે. પહેલું વિકલન 0 થાય અને બીજું વિકલન ઋણ થાય તો મહત્તમ કહેવાનું છે. ઊંધું છે જોજો. અને નંબર 2, જો એફ ડેશ સી બરાબર 0 અને એફ ડબલ ડેશ સી ગ્રેટર દેન 0 થાય તો એફ એ એક્સ બરાબર સી આગળ સ્થાનીય ન્યૂનતમ છે. એટલે તમારે યાદ રાખવાનું, પહેલું વિકલન તો બંનેમાં 0 જ થવાનું છે અને દ્વિતીય વિકલન ધન બને કે ઋણ બને એ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ કહેવાનું છે. બરાબર. તો આ કસોટીનો મેક્સિમમ ઉપયોગ થશે. આ થોડી સરળ પડે છે બાળકોને. તો કોઈ કે સાહેબ આ જ વાત તૈયાર કરીએ ને પેલી ના કરીએ ના ચાલે. પણ ઘણી વખત એવું બનશે મિત્રો કે દ્વિતીય વિકલન કરવાનું અઘરું હશે. પહેલું વિકલન કર્યા પછી જ્યારે બીજું વિકલન કરવા જઈએ એટલે બહુ મોટું થઈ જતું હશે. તો એ વખતે આપણે આનો ઉપયોગ નહીં કરીએ. એ વખતે પ્રથમ વિકલિતની કસોટી વાપરીશું. અને બીજું, ઘણી વખતે દ્વિતીય વિકલિતની કસોટી નિષ્ફળ પણ જતી હોય છે. દ્વિતીય વિકલન ધને ના બને ઋણે ના બને, 0 બની જાય. તો એ વખતે પણ આપણે લખવાનું કે દ્વિતીય વિકલિતની કસોટી નિષ્ફળ જાય છે, માટે આપણે પ્રથમ વિકલિતની કસોટીનો ઉપયોગ કરીશું. ખબર પડે? એટલે બંને કસોટીઓ આપણે તૈયાર કરવી પડશે. હા, એવું બને હું દ્વિતીય વિકલિતની કસોટીથી ગણાવું, તમારે પ્રથમ વિકલિતથી ગણવું હોય તો ગણી શકાય. એમાં એવો કોઈ બાદ નથી. પ્રથમ વિકલિતની કસોટી બધા માટે કામ લાગતી હોય છે. આ સહેલી છે પણ અમુક દાખલામાં આનો ઉપયોગ કરી શકાતો નથી. તો આ જે બધી કસોટીઓ છે એ સ્થાનીય મહત્તમ ન્યૂનતમ માટે છે. વૈશ્વિક, સ્થાનીય શબ્દની જગ્યાએ પ્રાદેશિક શબ્દ પણ બોલાય, પ્રાદેશીય મહત્તમ એવું પણ બોલાય. સ્થાનીયને બદલે બીજો કયો શબ્દ બોલાય? પ્રાદેશીય પણ બોલાય. પ્રાદેશીય મહત્તમ ન્યૂનતમ એવો શબ્દ પણ વાપરી શકાય. તો આ કસોટીઓ છે એ બધી એના માટે છે. વૈશ્વિક માટે કસોટી નથી, પણ આ બધા મૂલ્યો શોધ્યા પછી આપણે નક્કી કરવાનું કે તમારા સંવૃત અંતરાલની અંદર મોટામાં મોટું કયું છે, નાનામાં નાનું કયું છે, એના પરથી વૈશ્વિક નક્કી કરવાનું. પણ વૈશ્વિક નક્કી કરવા માટે એવું તો નથી જ કે વિધેયનો પ્રદેશ સંવૃત અંતરાલ હોય તો જ એવું કરવાનું. એટલે જ્યારે દાખલાઓ આવશે એટલે હું તમને યાદ કરાવડાવીશ. ઘણી વખતે વિધેયનો પ્રદેશ આર હોય તો પણ વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ મૂલ્યોની ચર્ચા કરવી હોય તો કરી શકાય છે. તો આ રીતે તમારે આ બે કસોટીઓ એક વખતે સમજી લેવાની છે અને સમજી અને પછી દાખલામાં એનો ઉપયોગ કરવાનો છે.
આના દાખલા વ્યવહારમાં પણ બહુ ઉપયોગી હોય એવા છે. તમે જોશો તો તમે પોતાના જીવનમાં પણ ઉપયોગ કરી શકો એ પ્રકારના દાખલાઓ હોય છે. હવે ઘણા દાખલા એવા તમે જોશો કે જેમાં આ કસોટીઓનો ઉપયોગ કર્યા વગર પણ તમને ખબર પડી જાય કે આ વિધેયનું સૌથી નાનું મૂલ્ય કયું છે. બરાબર? તો એ સીધી રીતે ખબર પડી જાય તો આ કસોટીઓનો ઉપયોગ નહીં કરવાનો. એટલે તમે જુઓ, હું તમને એક સામાન્ય વસ્તુ સમજાવું. માનો કે એક વિધેય આપ્યું છે fx બરાબર x² + 2. તો આમાં તમને ખબર પડી જાય x બિલોંગ્સ ટુ r કે આ જે મૂલ્ય છે આનું એ હંમેશા 2 કે 2 કરતાં મોટું જ હોય. કેમ? તો x² > 0 હોય તો x² + 2 > 2 થાય. એટલે fxની કિંમત હંમેશા 2 કે 2 કરતાં મોટી જ થાય. x ગમે તે લો, એ મતલબ કે આ નાનામાં નાની કિંમત થાય. તો આ છે એનું ન્યૂનતમ મૂલ્ય છે, વૈશ્વિક ન્યૂનતમ કહેવાય. એ ન્યૂનતમ છે, મહત્તમ મૂલ્ય અહીંયા મળતું નથી. એટલે જુઓ, મહત્તમ ન્યૂનતમ નક્કી કરવા માટેની તમારી પાસે કુલ 3 રીતો થઈ. એક સીધી રીત, પ્રથમ વિકલિતની કસોટી અને દ્વિતીય વિકલિતની કસોટી. સીધી રીતથી વૈશ્વિક જ મળે, વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ મૂલ્ય જ મળશે. પેલી કસોટીથી સ્થાનીય મળશે અને વૈશ્વિક મળવાના છે. તો જ્યાં સીધી રીતે ગણાતું હોય ત્યાં પછી તમારે આ કસોટીઓનો ઉપયોગ કરીને ગણવાની કોઈ જરૂર નથી. ગણી તો શકાય પણ જરૂર નથી, આટલું યાદ રાખજો. બરાબર? તો તમે ઉદાહરણો જોશો તો પણ ખબર પડી જશે. અને હું સ્વાધ્યાયના દાખલા ગણાવું છું એમાં પણ તમે હવે મારી સાથે ગણતા રહો. આ લખવું હોય તો વિડીયો પોઝ કરી અને સારા અક્ષરે લખી દો. ચલો હવે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 6.5. નીચે આપેલા વિધેયોને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. હોય તો શોધો મતલબ કે ના પણ હોય એવું કોઈ વાર બની શકશે. પહેલો દાખલો છે fx બરાબર 2x - 1² + 3. x બિલોંગ્સ ટુ કશું આપેલું નથી. તો ઘણી વખત તમને મેં કીધેલું છે કે x બિલોંગ્સ ટુ ના આપ્યું હોય, યાની કે ડિફોલ્ટ તમારે x બિલોંગ્સ ટુ r જ લેવાનું. હવે અહીંયા આપણે સીધી રીતનો ઉપયોગ કરીએ. તો તમે જાણો છો કે 2x - 1² છે. આ એક એવું પદ છે કે જેમાં એક્સની ગમે તે કિંમત મૂકો તો પણ એ ઋણ ના બને. મતલબ કે 0 અથવા 0થી મોટું જ બને. શું સાચું લખ્યું? સરસ. હવે હું બંને બાજુ શું કરું? 3 ઉમેરી દઉં. રાઈટ? તો આ થઈ ગયું fx ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3. મતલબ કે એક્સની કોઈ પણ કિંમત લેશો તો પણ fxની કિંમત 3 કે 3થી વધારે જ હશે. તો એની નાનામાં નાની કિંમત કઈ થઈ બોલો? 3 જ થઈ ને. ધેરફોર એફનું ન્યૂનતમ મૂલ્ય બરાબર 3. એફનું મહત્તમ મૂલ્ય બોલો ન મળે. fxની કિંમત 3 કે 3 કરતાં મોટી છે, પણ કેટલી મોટી છે એ કહી શકાય નહીં. એટલે મહત્તમ મૂલ્ય મળતું નથી. અને એકલું ન્યૂનતમ કે એકલું મહત્તમ એટલે તમારે વૈશ્વિક સમજવાનું. આ વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમની
વાત છે. ચલો હવે બીજા દાખલા તરફ આગળ વધીએ. f of x equal to 9x square plus 12x plus 2. ચલો હવે આને તમે ગણવાનો ટ્રાય કરો જોઈએ. 9x² વત્તા 12x વત્તા 2. હવે જુઓ પહેલાંમાં શું હતું, એક્સવાળું પદ એક જ જગ્યાએ હતું અહીંયા અને એનો વર્ગ હતો. અહીં એક્સવાળા પદો બે જગ્યાએ છે, તો પહેલાંના જેવું ગોઠવવું પડે. મતલબ કે આને આપણે પૂર્ણ વર્ગ બનાવી દઈએ. જુઓ 9x² પ્લસ 12x, બોલો અંતિમ પદ કયું થાય? મધ્યમ પદનો વર્ગ 144x² ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ. ચલો x² ગુણી ગયા 4 તરી 12, 4 છક 24. એનું અંતિમ પદ જોઈએ +4. ચલો તો અહીંયા મૂકીએ તો +4. હવે બેલેન્સ કરવું હોય તો મતલબ કે ઉપરના સમીકરણમાં અચળ પદ 2 હતું, તમે 4 મૂક્યું છે તો પાછળ -2 લખીએ. ચલો હવે આ 3 પદો કોનો પૂર્ણ વર્ગ બનાવે છે? 3x + 2² -2. જોવાના સ્વરૂપમાં આવી ગયું. હવે લખવાનું કે આપણે જાણીએ છીએ કે અહીં x બિલોંગ્સ ટુ r જ છે, પણ આ વર્ગવાળું પદ છે. મીન્સ ઓલવેઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. ચલો બંને બાજુથી 2 બાદ કરી દો. 3x + 2² -2 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ -2. અને આ જે કિંમત છે fx છે, તો fxની કિંમત -2 કે -2 કરતાં મોટી છે. તો શું કહેશો? આનું ન્યૂનતમ મૂલ્ય -2 છે અને મહત્તમ મૂલ્ય મળતું નથી. ત્રીજું, fx બરાબર -x - 1² + 10. ચાલો તો આપણે લખીશું કે અહીં તમે x બિલોંગ્સ ટુ r માટે એવું વાક્ય લખવું હોય તો લખી શકો છો. x - 1² ઇઝ ઓલવેઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે ધ્યાન રાખજો, બંને બાજુ માઇનસ વડે મલ્ટીપ્લાય કરો છો, ગુણો છો, એટલે અસમતા બદલવી પડે. હવે બંને બાજુ 10 ઉમેરી દો. અને fx ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 10. તો fxની કિંમત 10 કે 10 કરતાં નાની છે, એટલે આ છે મહત્તમ મૂલ્ય થયું. fનું મહત્તમ મૂલ્ય બરાબર કેટલું છે? 10 છે. અને ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી. જો કે એને માગ્યું નથી, ના લખો ચાલે. નંબર 4, fx બરાબર x³ + 1. બધામાં સ્ક્વેરનો ઉલ્લેખ હતો, અહીં ક્યુબનો ઉલ્લેખ છે. x બિલોંગ્સ ટુ r સમજવાનું. બોલો અહીંયા તમે કંઈ કહી શકો એમ છો? તો ના, અહીંયા વર્ગ હતો એટલે કહી શકતા હતા કે 0 કે 0થી મોટો બને. અહીં 3 ઘાત છે, એટલે આ પદ વિશે તમે એવું ના કહી શકો કે આ પદ આના કરતાં મોટું જ બને કે આના કરતાં નાનું જ બને, એવું ના કહી શકો. મતલબ કે અહીંયા
મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી. વૈશ્વિકની વાત છે હો. અહીં એફનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી. જો ખાલી મહત્તમ ખાલી ન્યૂનતમ બોલવામાં આવે એટલે વૈશ્વિક સમજવાનું ડિફોલ્ટ. એટલે આ ડાયરેક્ટ મેથડ છે એમાં વૈશ્વિકની જ વાત કરી શકાય, સ્થાનીયની વાત એમાં નથી આવતી. તો આ રીતે આનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી. જો આનું સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધવા જાઓ તો મળે. એ આગળ જતાં આપણે શીખવાના જ છીએ, પણ અત્યારે તમને ખાલી કહી દઉં કે આને એફ ડેશ એક્સ એટલે વિકલન કરો શું થાય 3x². એફ ડબલ ડેશ એક્સ 3, એફ ડેશ એક્સ બરાબર 0 મૂકવાનું આવશે. એમાંથી એક્સ શોધશો એટલે અહીંયા 0 આવશે. એક્સ બરાબર 0 અહીંયા મૂકો તો આ ધન આવે છે. ખબર પડી? એટલે એફ ડબલ ડેશ એક્સ ધન આવે છે x³ + 1. એટલે તમે પ્રથમ વિકલિત કે દ્વિતીય વિકલિતની કસોટીથી કહી શકો. પણ અહીંયા થોડો લોચો પડશે ભાઈ. આ ગ્રાફ, આનો જે ગ્રાફ છે ને એમાં એફ ડેશ એક્સ બરાબર 0 આવે છે. હા, એફ ડબલ ડેશ એક્સ 6 થાય. એટલે અહીંયા દ્વિતીય વિકલન 0 બને. એટલે દ્વિતીય વિકલિતની કસોટી નિષ્ફળ જાય. પછી પ્રથમ વિકલિતની કસોટી મૂકો, એના પરથી ખબર પડે કે આને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય છે કે નહીં. બરાબર? એ તો આવે જ છે દાખલો, આગળ રહેવા દો, અત્યારે એમાં પડવું નથી. હવે બીજો દાખલો જોઈએ, પાછું તમે ગુંજવાઈ જશો. આપણે એનો જો ઉપયોગ કર્યો નથી અને હું સમજાવવા જાઉં તો તમને મજા ના આવે. નીચેના વિધેયોને મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. ચલો, બીજામાં પહેલો fx બરાબર મોડ x+2 - 1. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. અહીંયા તમે પહેલાંની જેમ અનુમાન કરી શકો છો. શું અનુમાન કરી શકો? કે માનાંક છે એ ઓલવેઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય. બંને બાજુથી એક માઇનસ કરી દો. ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 - 1. fx is greater or equal to -1. therefore f નું ન્યૂનતમ મૂલ્ય કેટલું છે? -1. અને મહત્તમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી. ચલો, હવે તમે બીજો જાતે ગણી દો. gx બરાબર -mod x+1 +3. આમાં ધ્યાન રાખજો, તમારે માઇનસ વડે ગુણવાના થશે એટલે અસમતા બદલીને પછી ગણી નાખો. વિડીયો પોઝ કરી અને ગણી દો. હું હવે ત્રીજો ગણાવું છું. hx બરાબર, મસ્ત દાખલો છે, sin 2x + 5. ત્રિકોણમિતિય વિધેયનો ઉપયોગ કર્યો છે. તો આપણે લખવાનું, જુઓ, આપણે જાણીએ છીએ કે એવું ના લખતા, આપણે જાણીએ છીએ કે આપણે કશું નથી જાણતા. સાઇનનો વિસ્તાર -1 છે. સાઇન વિધેયનો વિસ્તાર સમૃદ્ધ અંતરાલ -1 છે.
ધેરફોર -1 લેસર ઇક્વલ ટુ સાઇનની જોડે ગમે તે હોય એનો વિસ્તાર આ જ આવે. હવે આપણે 2x છે તો અહીંયા 2x લખીએ, લેસર ઇક્વલ ટુ, ચાલો બધામાં 5 ઉમેરી દો, -1 +5 લેસર ઇક્વલ ટુ સાઇન 2x +5 લેસર ઇક્વલ ટુ 1 +5, એટલે આ થઈ જાય 4 લેસર ઇક્વલ ટુ hx લેસર ઇક્વલ ટુ 6. તો hxની કિંમત 4 કે 4થી મોટી, 6 કે 6થી નાની છે. તો નીચે લખી દોડો, hનું ન્યૂનતમ મૂલ્ય 4 છે, મહત્તમ મૂલ્ય 6 છે. આમાં બંને મળ્યા જુઓ, એટલે તમારા મગજમાં એવી ગ્રંથિ કામ ના કરી જાય કે એક જ મળે ને એક ના મળે, બંને મૂલ્યો પણ મળી શકે, એટલા માટે આ દાખલો મૂક્યો છે. ચલો કેટલે ગયું સ્વાધ્યાય? હા, હવે નંબર 4 એ IMP છે. fx બરાબર માનાંકમાં sin 4x + 3. એટલે માનાંક છે એટલે 0 કે 0થી મોટું હોય એમ કરીને ના લખી દેતા, સીધું ભૂલ પડશે. ત્રિકોણમિતીય વિધેય છે, ધ્યાન રાખજો. ચાલો તો લખવાનું આપણે જાણીએ છીએ કે સાઇનનો વિસ્તાર સંવૃત અંતરાલ -1 છે. લખી દીધો, સાઇનનો વિસ્તાર સંવૃત અંતરાલ -1 છે. ધેરફોર -1 લેસર ઇક્વલ ટુ સાઇન 4x લેસર ઇક્વલ ટુ, મેં કીધું સાઇનની જોડે ગમે તે હોય, 2x હોય, 3x હોય, 4x હોય, પણ સાઇન આવે એટલે વિસ્તાર આ પ્રમાણે થઈ જાય. ચલો બધામાં 3 એડ કરી દો. એટલે આવું થઈ જાય 2 લેસર ઇક્વલ ટુ fx. ઉભા રહો, માનાંક કરવાનું રહી ગયું ભાઈ, 1 સેકન્ડ. લેસર ઇક્વલ ટુ 4. એટલે આ જે પદ છે એની કિંમત 2 થી 4ની વચ્ચે છે. સારું છે કે ઋણ છેડો નથી આવ્યો. 0, 2, 4, 6. હવે આ બેની વચ્ચેની કિંમતનું માનાંક કરીએ, 2.1, 2.3, 3.1, 3.2, 3.9, 4, તો એ માનાંક એ બેની વચમાં જ રહે. એટલે અહીંયા માનાંક કરવાથી કોઈ ફેર ના પડે. 2 લેસર ઇક્વલ ટુ fx લેસર ઇક્વલ ટુ, એટલે આની ન્યૂનતમ કિંમત 2 છે, મહત્તમ કિંમત 4 છે, એવું લખી દો. એફની ન્યૂનતમ કિંમત બરાબર 2 લખી દીધું. પછી નીચે લખો એફની મહત્તમ કિંમત બરાબર 4. પણ જુઓ, મેં એક એક્સ્ટ્રા દાખલો મારી બુકમાં લખી રાખ્યો છે. નંબર એને મેં 6 આપ્યો છે, તમારે પણ આપવો હોય તો નંબર 6 આપો. fx બરાબર માનાંકમાં 3 sin 4x - 1. હવે આમાં તમારે બહુ ધ્યાન રાખવાનું છે. ચલો શરૂઆતમાં તો લખી દો. આપણે જાણીએ છીએ કે સાઇનનો વિસ્તાર સંવૃત અંતરાલ -1 1 છે.
ધેરફોર ચલો આ પ્રમાણે લખી દો, 3 વડે ગુણી દો, બધામાંથી એક બાદ કરી દો, વિડીયો પોઝ કરીને લખી દો. ચાલો હવે આનું માનાંક કરવાનું છે, ધ્યાન રાખજો. હવે આ કિંમત -4 થી 2ના વચ્ચેની કિંમત છે. -4 થી 2ના વચ્ચેની કિંમત છે. હવે એ કિંમતોનું જો તમે વારાફરતી માનાંક કરવા બેસો તો એ કિંમતો 0 થી 4ના વચ્ચે જતી રહે. 0 લેસોર ઇક્વલ ટુ -4 કોના વચ્ચે જતી રહે? 0 થી 4. જુઓ બરાબર ધ્યાન રાખજો, -4 થી 2ના વચ્ચેની કિંમતોનું માનાંક કરીએ ત્યારે એ 0 થી 4ના વચ્ચે જતી રહે. એટલે કે પછી એવું ના વિચારતા કે સાહેબે -4નું માનાંક 0 કર્યું અને 2નું માનાંક 4 કર્યું. અસમતામાં એવી રીતે નહીં વિચારવાનું. તો આવો જવાબ આવે. ન્યૂનતમ કિંમત 0, મહત્તમ કિંમત 4. ઝડપથી લખી દો એટલે છેલ્લો દાખલો તમને ગણાવી દઉં. વિડીયો મોટો થાય છે એટલે કટ થઈ જાય છે કોઈ વાર. ચલો fx બરાબર x + 1. x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -1. ચલો તો અહીંયા એક્સની કિંમત આપી છે વિવૃત અંતરાલ -1, 1માં. x ઇઝ બિલોંગ્સ ટુ મતલબ કે -1 <x <1. ચલો બધામાં એક ઉમેરી દો. -1 + 1 <x + 1 1 + આ થઈ જાય 0 fx 2. ચલો બરાબર ધ્યાન રાખજો, બરાબર. fxની કિંમત 0 થી મોટી છે, ઇક્વલ ટુ નથી અહીંયા. એટલે fxની કિંમત કેટલેથી ચાલુ થતી હશે મને કહો? 0.1 થી? કોઈ કે ના સાહેબ 0.01 થી થતી હોય. કોઈ કે ના સાહેબ 0.001 થી થતી હોય. મતલબ કે fxની કિંમત કેટલેથી ચાલુ થાય છે કહી શકાય નહીં. એટલે આની ન્યૂનતમ કિંમત મળતી નથી. એ જ પ્રમાણે આની મહત્તમ કિંમત પણ કઈ છે એ કહી શકાય નહીં. 1.9 છે કે 1.99 છે કે 1.999 છે કહી શકાય નહીં. તો લખી દો અહીંયા પણ મહત્તમ કે ન્યૂનતમ કિંમત અસ્તિત્વ ધરાવતી નથી. ચલો હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.